હરિઓમ બાળકો, ગુડ આફ્ટરનૂન. આજે આપણે ગુજરાતી એકમાં પાઠ 7 એક છલાંગે દરિયો કૂદો એમાં આપણે પાના નંબર 112 ઉપર આવ્યા છે. 111 સુધી આપણે સમજૂતી જોઈ છે. હવે પાના નંબર 112 ઉપર આપણે તો કે એક મેદાનમાં 8-10 છોટા હનુમાન રમો એમ લખવાનું. જો શું કહે છે, એક મેદાનમાં 8-10 ફૂટની લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્રો ઊભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય એમ કે. પછી કે છે લંકામાં તો જાશે કોણ, એટલે આ તો રમવાનું છે. તો કે 5 મિત્રો એક સાથે બોલશે અમે જઈશું, અમે જઈશું. પછી શિક્ષક બોલશે ફતેહ કરો ભાઈ ફતેહ, એટલે કે આગળ વધો. ફતેહ કરો એટલે કે આગળ વધો એમ. પછી કે શિક્ષક આવું બોલે ત્યારે બધા આ તો ખાલી રમવાનું છે, ત્યારે રમવાનું નથી પણ તો પાઠમાં આપ્યું છે એટલે આપણે જોઈએ, બરોબર. એટલે શું કહે છે, શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે એમ કે. જે સૌથી લાંબા કૂદ્યા હોય તેવા વિદ્યાર્થી અલગ ઊભા રહે છે. લાંબો કૂદ કોઈ કહીએ ને એટલે કે જે કૂદ્યું હોય વધારે એ અલગ ઊભા રહે છે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5ના જૂથમાં એટલે કે ટીમમાં ભાગમાં એમ કે રમાડીને દરેક જૂથના વિજેતા નક્કી થશે. વિજેતા એટલે કે જે જીત્યું હોય ને એને જાહેર કરવાનો એમ. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. આ જૂથ પણ આવી રમત રમશે, બરાબર. એટલે આ તો ખાલી રમવાનું છે એના વિશે જ. હવે એટલે આપણે આમાં નથી જોઈતા કે ખોટો ટાઈમ આપણો જાય. હવે નીચે આપે કે નીચે બે શબ્દો આપ્યા છે. બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલા એક વાક્ય બનાવો. ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરીને ફરી એક વાક્ય બનાવો. તો દાખલા તરીકે શું આપ્યું છે ઉદાહરણમાં, નદી અને ઊંડી. નદી અને ઊંડી બે શબ્દો આપ્યા છે, એના પરથી વાક્ય બનાવ્યું છે કે અમે નદીમાં નાહ્યા અને અમે ઊંડી નદીમાં નાહ્યા. હવે એવી રીતના તરાવ અને ઊંડું આપણને શબ્દો આપ્યા છે, એના પછી આપણે વાક્યો બનાવવાના છે. આપણને શબ્દો આપ્યા છે એના પછી આપણે વાક્યો બનાવવાના છે. તો આપણે વાક્ય બનાવીશું કે તરાવ પહેલું આપ્યું છે ને, તો તમારે પાઠ્યપુસ્તકમાં જ લખવાનું છે, બરોબર. શું આપ્યું છે, તરાવ અને ઊંડું. તરાવ ઊંડું. તો હવે એના પછી આપણે પહેલા એક વાક્ય બનાવીશું. ગામની સીમમાં તરાવ છે. ગામની સીમમાં તરાવ છે. ગામની સીમમાં તરાવ છે. તો તમારે આપ્યું છે ને એની સામે જ લખવાનું. અને બીજું વાક્ય લખવું એ તમારે ક્યાં લખવાનું, નીચેની લીટી આપી છે ને એમાં લખવાનું કે ગામની સીમમાં ઊંડું તળાવ છે. બીજી લીટી નીચે આપી છે ને એમાં લખવાનું ગામની સીમમાં ઊંડું તળાવ છે. ગામની સીમમાં ઊંડું તળાવ છે. બીજું દરિયો ઊંડો. બીજામાં શું આપ્યું છે, દરિયો ઊંડો. દરિયો ઊંડો એવું તમને આપ્યું છે ને, તો શું લખવાનું, સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં દરિયો છે. હવે આપણે એનું વાક્ય બનાવીશું. શું લખીશું, સોમનાથમાં ઊંડો દરિયો છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. ઊંડો દરિયો છે. હવે ત્રીજામાં શું આપ્યું છે કે કૂદકા ઊંચા. કૂદકા
કૂદકા લગાવ્યા. છોકરાએ કૂદકા લગાવ્યા. હવે આપણે નીચેનું બીજું વાક્ય શું લખીશું? તો કે છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. તો જંગલ ઘાટ. ચોથું વાક્ય છે જંગલ ઘાટ. તો એમાં શું આવશે? ગિરનારમાં જંગલ છે. ગિરનારમાં જંગલ છે. હવે એનું વાક્ય શું બનશે? તો કે ગિરનારમાં ગાઢ જંગલ છે. ગિરનારમાં ગાઢ જંગલ છે. બરાબર? ફરી આપણે શું કહે છે? વાક્યો આપ્યા છે, શબ્દો આપ્યા છે, એના પછી આપણે પહેલા એક શબ્દનું વાક્ય બનાવવું અને પછી બે શબ્દો ભેગા કરીને એનું વાક્ય બનાવીશું. તો કે તળાવ ઊંડું. તો શું વાક્ય બનાવ્યું? ગામની સીમમાં તળાવ છે. ગામની સીમમાં તળાવ છે. બીજું વાક્ય બંને શબ્દો લઈને બનાવીશું આપણે. ગામની સીમમાં ઊંડું તળાવ છે. આવી ગયા બંને શબ્દો. ગામની સીમમાં ઊંડું તળાવ છે. દરિયો ઊંડો. દરિયો ઊંડો. એ બે શબ્દો આપ્યા છે. તો પહેલામાં શું બનાવીશું? સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં દરિયો છે. હવે બંને શબ્દોની વાક્ય બનાવીએ. તો સોમનાથમાં ઊંડો દરિયો છે. સોમનાથમાં ઊંડો દરિયો છે. ત્રીજું કૂદકા ઊંચા. કૂદકા ઊંચા. તો શું આવશે? છોકરાએ કૂદકા લગાવ્યા. છોકરાએ કૂદકા લગાવ્યા. હવે વાક્ય શું બનશે? છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. હવે જંગલ ઘાટ. જંગલ ઘાટ. તો જંગલ ઘાટ. તો એમાં શું છે? ગિરનારમાં જંગલ છે. ગિરનારમાં જંગલ છે. હવે વાક્ય બનાવીશું. ગિરનારમાં ગાઢ જંગલ છે. ગિરનારમાં ગાઢ જંગલ છે. બરોબર? તો આટલું થઈ ગયું. હવે આપણે લઈએ પાંચમું વાક્ય. પાંચમું વાક્ય આપણે લઈએ. પાંચમું વાક્ય. પાંચમું વાક્ય. લાંબો ખૂબ. શું છે? એમાં કયા શબ્દ આપ્યા છે? લાંબો અને ખૂબ. લાંબો અને ખૂબ. તો શું આવશે? રસ્તામાં લાંબો અજગર જોયો. રસ્તામાં લાંબો અજગર જોયો. લાંબો અજગર જોયો. હવે એનું વાક્ય શું લખીશું? હવે બેનું ભેગું થઈને વાક્ય કે રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. ખૂબ લાંબો અજગર જોયો. અજગર જોયો.
રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. છઠ્ઠું, દૂર અને દૂર અને કયા શબ્દ આપ્યા છે આપણને? દૂર અને તો શું આવશે? ગામ દૂર છે. ગામ દૂર છે. ગામ દૂર છે. ગામ દૂર છે. હવે બંને શબ્દો ભેગા કરીને આપણે વાક્ય બનાવીએ તો કે ગામ દૂર, ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. રસ્તો ખાડા ટેકરા વાળો છે. શું? દૂર અને તો જવાબમાં ગામ દૂર છે. હવે બંનેનું ભેગું કરી વાક્ય લખીએ તો ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. સાતમું, છત્રી ધોધમાર. છત્રી ધોધમાર. છત્રી ધોધમાર. તો પહેલું વાક્ય ધોધમાર લખીશું તો કે ધોધમાર વરસાદ. ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડ્યો. હવે વાક્ય લખીશું તો કે ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી. કામ ના લાગી. કે ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી. ફરી આપણે જોઈએ. જો લાંબો ખૂબ, બે શબ્દો આપ્યા છે. લાંબો ખૂબ તો કઈ વાક્ય બનશે? વરસાદમાં લાંબો રસ્તામાં લાંબો અજગર જોયો. રસ્તામાં લાંબો અજગર જોયો. હવે એનું વાક્ય રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. દૂર અને કયા શબ્દો છે? દૂર અને તો ગામ દૂર છે. ગામ દૂર છે. હવે બંનેનું ભેગું થઈ કયું વાક્ય બનાવીશું? ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. ગામ દૂર અને રસ્તો ખાડા ટેકરા વાળો છે. સાતમું, છત્રી ધોધમાર. છત્રી ધોધમાર તો શું આવશે? ધોધમાર વરસાદ પડ્યો. ધોધમાર વરસાદ પડ્યો. હવે બંને લઈને બનાવીએ આપણે વાક્ય તો ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી. ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગી. હવે શું છે? હવે એની નીચે ગીત છે. શું કહે છે? હનુમાનજી દેશો સંદેશો મારા નામને, આટલું કહેજો મારા નામને. એટલે કે છે હનુમાનજી તમે રામને મારો સંદેશો કહેજો ને, એમ કે આટલું કહેજો ને મારા રામને એમ. પાછળ અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહુ છું. વહેલા મોકલજો મારા રામને. લંકાની નગરી તો સોને મળેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. એવું કહેજો મારા રામને. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે.
ચેતાવી દેજો મારા રામને. તો શું કહે છે? અશોક વનમાં હું ઝૂરી રહી છું. ઝૂરી રહી છું એટલે કે હું એકલતા અનુભવું છું એમ. રામના વિયોગની વેદના થઉં છું એટલે કે રામનો વિયોગની મને વેદના થાય છે એમ કે રામ વગર હું એકલી છું એમ. વહેલા મોકલજો મારા રામને. સીતાજી હનુમાનને કહે છે કે તમે મારા રામને વહેલા મોકલજો ને એમ કે. લંકાની નગરી તો સોની મળેલી. લંકાની નગરી આખી સોનાથી મળેલી છે. કેવી છે? આખી સોનાથી મળેલી છે લંકાની નગરી છે. રાક્ષસોની ભૂમિ છે ડગા ભરેલી એટલે કે સોનાની નગરી તો રાક્ષસોની ભૂમિ છે અને ડગા ભરેલી છે એમ કે. એવું કહેજો મારા રામને, એવું કહેજો કે આ ભૂમિ તો રાક્ષસોની ભૂમિ છે અને ડગા ભરેલી છે. લંકાની નગરીનો રાજા રાવણ છે એટલે કે લંકા નગરીનો રાવણ રાજા છે. 10 એના મસ્તક ને 20 એના હાથ છે. 10 એના મસ્તક. મસ્તક એટલે કે માથું. તો તમે જોજો, હું સવાલ પૂછીશ કે રાવણને કેટલા મસ્તક હતા તો કે 10 અને હાથ કેટલા તો તમે પછી લખશો કે 2 હાથ છે. પગમાં કેટલા હાથ આપ્યા છે? 20 હાથ આપ્યા છે. કેટલા છે? 20 હાથ. પણ તમને એક વાર પૂછ્યું હોય કે વર્કશીટમાં કે પેપરમાં કે રાવણને કેટલા હાથ છે તો લખશો કે 2 હાથ. તમને તેમ કે હાથ તો 2 છે. તો આપણે પાઠ સમજાવીએ ત્યારે આપણે પાઠમાં ધ્યાન નથી હોતું કે પાઠમાં શું આપ્યું હોય છે કે નથી આપણું ધ્યાન હોતું સમજાવું ત્યારે કે નથી આપણે પાઠ વાંચતા. બરાબર? પછી એમાં લખશે 2 હાથ છે રાવણને. હું પૂછીશ કે રાવણને કેટલા હાથ હતા તો કે રાવણને 2 હાથ હતા એમ લખી નાખશે. પછી 20 હાથ હતા એવું નહીં લખે કે તમને તેમ કે હાથ તો 2 જ હોય ને. તો આપણે તો જે ભણ્યા હોય એમાં એ જ હોય આવતું હોય છે. તો મસ્તક એટલે કે માથું. તો રાવણને કેટલા માથામાં કીધા છે? 10. અને હાથ કેટલા કીધા છે તો કે 20 હાથ. તો કે ચેતાવી દેજો મારા રામને એટલે કે મારા રામને પહેલેથી ચેતવી દેજો એમ કે રાવણને તો 10 માથા છે ને 20 હાથ છે. હવે શું કહે છે? ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખો. ગીતમાં આવતા શબ્દો એ આપણે કોઠામાં લખવાના છે. તો તમને કોઠો આપ્યો છે ને, તમને કોઠો આપ્યો છે કે માણસનું નામ, માણસનું નામ, પછી સ્થળ, સ્થળ અને શું આપ્યું છે? ક્રિયા, ક્રિયા. હવે માણસનું નામ. તો માણસનું નામમાં શું આવશે? શું છે માણસનું નામ? સીતા, સીતા. હવે સીતા ક્યાં છે? સ્થળનું નામ લખવાનું છે તો કે અશોક વનમાં. અશોક વન. હવે ત્યાં શું ક્રિયા કરે છે? સીતા અશોક વનમાં શું ક્રિયા કરે છે લખવાનું છે તો કે રામના વિયોગની વેદના સહે છે. રામના વિયોગની વેદના સહે છે. એક જ લીટીમાં તમારે આ લખજો નાના અક્ષરે વ્યવસ્થિત. બીજા ખાનામાં ના લખતા બીજા ખાનામાં આપણે બીજું લખવાનું છે. બરોબર? એટલે એક જ ખાનામાં આવીને નીચેની એમાં જ લખવાનું છે તમારે. હવે બીજામાં પણ આવશે સીતા. માણસનું નામ સીતા. સ્થળ તો કે અશોક વન. એમાં પણ અશોક વન. હવે ક્રિયા તો શું કહે છે? રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. સંદેશો કહે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે.
અને ત્રીજી લીટી છે એમાં આપણે લખીશું રાવણ. રાવણ. તો સ્થળ ક્યાં છે? કયું છે? તો કે લંકા નગરી. લંકા નગરી. તેમાં શું છે? દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. બરાબર. તો આપણને આપી છે માણસનું નામ, સ્થળ અને ક્રિયા. એ ખાનામાં આપણે પહેલામાં લખીશું સીતા. સીતા કયા સ્થળ પર છે? તો કે અશોકવનમાં. હવે ક્રિયામાં શું આવશે? તો કે રામના વિયોગની વેદના સહે છે. 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 પછી બીજું સીતા. સીતા. તો સીતામાં શું સ્થળ છે? એમાં પણ અશોકવન. એમાં પણ અશોકવન. હવે શું છે એમાં ક્રિયામાં? રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. ત્રીજું રાવણ. શું નામ છે? રાવણ. તો રાવણમાં શું કે ક્યાં છે સ્થળ? લંકા નગરી. લંકા નગરી. હવે એમાં શું છે ક્રિયામાં? દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. હવે એના પછી નીચે જો કોષ્ટકની મદદથી પ્રશ્નોના જવાબ લખો. તો અત્યારે આપણે નથી લખવા, ખાલી પ્રશ્નો છે આપણે જોઈએ, પછી પ્રશ્નોના જવાબ આપણે નોટબુકમાં લખીશું. રામને સંદેશો કોણ આપશે? બીજો સવાલ છે સીતા ક્યાં છે? રામને સંદેશો કોણ આપશે? તો કોણ આપે છે રામને સંદેશો? હનુમાનજી આપે છે ને. બીજું સીતા ક્યાં છે? તો કે સીતા અશોક વાટિકામાં છે, અશોકવનમાં છે. સીતા શું સહન કરી રહ્યા છે? આપણને આ કોઠામાંથી જ આપણને પ્રશ્નોના જવાબ મળી જાય છે. કે એવું લખ્યું છે કે જો કોષ્ટકની મદદથી પ્રશ્નોના જવાબ લખો. તો સીતા શું સહન કરી રહ્યા છે? તો કે સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા કોણ છે? તો કે લંકાનો રાજા રાવણ છે. લંકાનો રાજા રાવણ છે. રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં કોણ દુઃખી છે? તો કોણ દુઃખી છે? રામના વિયોગમાં સીતા દુઃખી છે. રામના વિયોગમાં સીતા દુઃખી છે. રામના વિયોગમાં સીતા દુઃખી છે. બરાબર. હવે બાજુના પાને આપણે જોઈએ. પાના નંબર 115 ઉપર. પાના નંબર 115 ઉપર કે રામ કહે કહો હનુમાન સીતાના કોઈ સમાચાર મળ્યા? રામ હનુમાનજીને પૂછે છે કે કહો તો તમને કોઈ સીતાના સમાચાર મળ્યા એમ? તો હનુમાન કે હા પ્રભુ, સીતા લંકાની અશોક વાટિકામાં છે. કે હા પ્રભુ, સીતા કોની છે? લંકાની અશોક વાટિકામાં છે. કે એનું હરણ કરી ગયો હતો ને રાવણ. તો રામ કહે હા સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને. એટલે પ્રભુને રામને હાસ થઈ કે હાસ કે સીતા જીવે છે, સીતા મજામાં તો છે ને. હનુમાનજીને પૂછે છે. હનુમાનજી આંખમાં આંસુ સાથે પ્રભુ આપનાથી દૂર રહીને માતા કેવી રીતે મજામાં હોય? એટલે રામ પૂછે છે ને હનુમાનજીને, એટલે એમની આંખમાં આંસુ આવી ગયા, રડી પડ્યા. કે પ્રભુ કે તમારાથી દૂર રહીને સીતા માતા કેવી રીતે મજામાં હોય એમ કે. તો રામ કહે હા એ સાચું, પણ કહે તે મારી મીઠી સીતાને આપી હતી, મારો સંદેશો આપ્યો હતો. સીતાએ મારા માટે કોઈ સંદેશો કઢાવ્યો છે? એટલે રામે કીધું કે હા એ તો સાચું જ ને, મારા વિના તેને ના ફાવે એમ કે.
એટલે કે મને કે તમે કહો તો ખરા મારી વીટી સીતાને આપી હતી કે સીતા કેવી રીતે ઓળખી શકે કે આ રામ ભગવાને હનુમાનજીને મોકલ્યા છે? એટલે એમની ઓળખાણ માટે એમને શું મૂક્યું હતું? સાબિતી માટે વીટી મોકલી હતી. તો કે તમે મારી વીટી આપી હતી સીતાને અને મારો સંદેશો આપ્યો હતો. સંદેશો એટલે આપણે કોઈને કેવડાવીએ એને સંદેશો કહેવાય. સીતાએ મારા માટે કોઈ સંદેશો કેવડાવ્યો છે? મેં તમને સીતા માટે કેવડાવ્યું તો સીતાએ તમને મારા માટે કંઈ કેવડાવ્યું છે? એમ સંદેશો આપ્યો છે? એમ પૂછે છે. તો હનુમાન કહે, હા પ્રભુ, આ એ વીંટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી. પ્રભુ માતાએ કહ્યું છે કે પ્રભુને કહેજો કે ચિંતા ન કરે. પણ પ્રભુ સાચું કહું તો મને માતાની ખૂબ ચિંતા થાય છે. એટલે શું કહે છે હનુમાનજી? કે હા પ્રભુ, મેં વીંટી આપી એટલે તો સીતાએ મને ઓળખ્યો એમ કે, અને મારી સાથે વાત પણ કરી છે. અને કે એવું કેવડાવ્યું છે સીતાએ રામને કહેજો હનુમાનજી કે પ્રભુને કહેજો એટલે કે રામને કે મારી ચિંતા ના કરે એમ કે. તો પણ કે હનુમાનજી કે પ્રભુ હું સાચું કહું ને તો કે મને માતાની ખૂબ ચિંતા થાય છે. માતા એટલે કોણ? સીતા માતા. એક વાનર, હનુમાન તમે છેક ત્યાં જઈને આવ્યા તો પછી માતા સીતાને કેમ લાવ્યા નહીં? એટલે બીજો એક વાનર હતો હનુમાનજીને પૂછે છે કે હનુમાનજી તમે છેક લંકા જઈને આવ્યા, સીતાને મળીને આવ્યા તો તમે સીતાને કેમ લઈને ના આવ્યા એમ કે. તો હનુમાનજી કહે મેં માતાને કહ્યું કે હું તમને મારા ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. માતાએ કહ્યું કે તું સંદેશાવાહક છે. એટલે વાનરે પૂછ્યું ને કે તું કેમ લઈને ના આવ્યો? ગયો તો સીતા માતાને લઈને કેમ ના આવ્યો? તો શું કહે છે કે મેં તો માતાને કહ્યું હતું. કોને? માતાને. એટલે કે સીતા માતાને કહ્યું હતું કે હું તમને મારા ખભે બેસાડીને લઈ જાઉં એમ કે. શું કહે છે? હું તમને ખભે બેસાડીને પ્રભુ પાસે લઈ જાઉં, પણ માતાએ ના પાડી. કોણ માતા? સીતાએ ના પાડી કે ના, કે તું તો સંદેશાવાહક છે. સંદેશાવાહક એટલે કે દૂત એમ. તો આપણે આજે પાઠ 115 સુધી પાઠની સમજૂતી છે. બાકીનું આપણે આવતા ક્લાસમાં જોઈશું. હરિઓમ.